વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી એન્ડ ગાઈઝ અમે નીકળી ગયા છે ફોર અમરેલી ધારી અમરેલી એન્ડ અમે જઈ રહ્યા છે પપ્પા જણાવી દો અમે લોકો જઈ રહ્યા છે મોજ મસ્તી ને મજા કરવા અમરેલી ધારી લિયોનિયા રિસોર્ટમાં જ્યાં અમે 4 દિવસ રોકાવાના છીએ અને મોજ મસ્તી ને મજા કરવાના છીએ અને અત્યારે શું કહેવાય બાવળાવાળા રસ્તા પર પહોંચવા તૈયારી છીએ અને અમારી સાથે છે પૂર્વ પ્રાચીની મમ્મી, પૂર્વ પ્રાચીના મામા, પૂર્વાની બેન તમે જોઈ શકો છો અને પૂર્વાના પપ્પા અને આ પૂર્વા. સો બહુ મજા આવશે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. અત્યારે કારમાં બેસી ગયા છે અને બસ હવે ઊંઘ આવી રહી છે. પ્રાચી તો સૂઈ ગઈ છે. ચલો હું બી સૂઈ જાઉં. સો ગાઈઝ અમે અહીંયા જતા હતા રિસોર્ટ પર અને રિસોર્ટના રસ્તે અહીંયા ડિયર્સ મળી ગયા છે. 2 ડિયર્સ છે, એક આઈ રહ્યું અને એક આઈ રહ્યું. દેખાય મને દેખાતું વાવ. અને એક તો અમારી સાઈડ જોવે છે ને એક તો એના મસ્તીમાં ધૂન છે. વાવ. બારી બંધ કરો, ઠંડી લાગે છે. ઓકે. So guys, we are here અને બહુ જ સુંદર એન્ટ્રન્સ છે એન્ડ ઠંડી છે બટ વ્યૂ તો અત્યાર સુધીમાં બહુ જ મસ્ત આવી રહ્યો છે. અત્યારે ત્યાં વ્યૂ બહુ મસ્ત છે. થોડા આગળ જશું તો દેખાડશું. એન્ડ પ્રાચી અને મામા બંને કારમાં જ બેઠા છે કારણ કે બંનેને ઠંડી લાગે છે ને મમ્મા બી બસ ખાલી હું અને પપ્પા અત્યારે બહાર છે રાઈટ. અને બસ જલ્દીથી હવે જોઈએ જે હોય. અને અહીંયા સાયકલ્સ છે. સાયકલ શું માટે હોય? ચલાવવા માટે? સવારે ચલાવી હોય તો જેને મોર્નિંગ વોક. એન્ડ તમે હમણાં જેમ અહીંયા ડિયર્સ જોયા ગાઈસ 5-6 ડિયર્સ હતા. સો ગાઈઝ અમે ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા છે. મમ્મા, હું એન્ડ મામા. મમ્મા કેવી છે ઠંડી? જોરદાર. મમ્મી તો ઠંડી નહીં લાગતી. નહીં લાગતી, બહુ લાગે છે. મને તો નથી લાગતી. હું સિરિયસલી કહું, મજા આવે છે. સો ગાઈઝ ગુડ આફ્ટરનૂન. અમે સવારે બ્રેકફાસ્ટ કરવા ગયા પછી મેં ત્યાં વ્લોગ ના શૂટ કર્યો ના કે અમે જે મિની ઉતારતા અમે એવું બી ના કર્યું. અને અત્યારે પ્રાચી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. અહીંયા પપ્પા છે અને ત્યાં મામા છે, અહીંયા મમ્મા છે. સો બસ અત્યારે જઈ રહ્યા છે. નાયું થયું નથી, અમે સૂઈ જ ગયા હતા કારણ કે થોડું આરામ જોઈએ. આખી રાતની જર્ની હતી. યા. સો ચાલો જઈએ જમવા. લેટ્સ ગો. સો ગાઈઝ અહીંયાની સિટિંગ અરેન્જમેન્ટ બહુ જ મસ્ત છે. સો ગાઈઝ અહીંયાની સિટિંગ અરેન્જમેન્ટ બહુ જ ફાઇન છે અને અમે લોકો ઓલરેડી બેસી ગયા. પપ્પા દૂર બેઠા છે. પપ્પા નજીક આવી જાઓ. આવી જાઓ. અહીંયા જગ્યા છે ને બહુ જ સરસ. અહીંયા ડેકોરેશન કરેલું છે. ફ્લાવર્સ, રિયલ ફ્લાવર્સ છે. અહીંયા બહુ બધા ફ્લાવર્સ ઉગાડેલા છે અને એમાં રોઝ બી છે. યલો સોરી ઓરેન્જ રોઝ છે, પછી રેડ રોઝ છે, પિંક કહેવાય, રેડ બી છે, પિંક. આ પિંક છે ને રેડ બી છે. સો ગાઈઝ જ્યારે જમવાનું આવે ત્યારે ડેકોરેશન બહુ સરસ છે નહીં? પ્લેટિંગ એન્ડ અહીંયા બી બહુ મસ્ત છે. કોણ? એ તો આપણે વોઇસ ઓવર નહીં થાય બટ ગાઈઝ મને ખબર હતી. એ તો હવે પ્રાચી સોંગ મૂકી દેશે કારણ કે પ્રાચી કે ના હવે ટાઈમ નથી રાઈટ. હે ને પ્રાચી? ટાઈમ નથી. ટાઈમ તો પ્રાચી જોડે પહેલા. ઓહ માય ગોડ. હું વોઇસ ઓવર કરી નાખીશ ગાઈઝ, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને અહીંયા પાપડ આવી ગયો છે, છાશ આવી ગઈ છે, સેલેડ આવી ગયો છે. બસ હવે જલ્દીથી જે જમવાનું આવશે એ શો કરીએ. સો ગાઈઝ અહીંયા શાક આવી ગયા છે બટ શેના શાક છે નથી ખ્યાલ અમને. સો આપણે પૂછશું. આ તો કદાચ દેખાઈ જ આવે છે રીંગણ છે પણ આ શું છે નહીં ખબર. સો સ્ટે ટ્યુન. રીંગણ છે. મિક્સ ના કરો પપ્પા. ના મિક્સ નહીં. આ છે મિક્સ કઠોળ. મજા આવી જશે. ચલો જમીએ ગાઈઝ. સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે બ્રેકફાસ્ટ કરીને લંચ કરીને આવી ગયા હતા. બ્રેકફાસ્ટ તો સવારે જ થઈ ગયો હતો અને મેં નહીં લીધું છે. અને મમ્માએ બી અને મમ્માને ફૂલ મેકઅપ એન્ડ ઓલ રેડી છે. મમ્મા અને પપ્પા રીલ શૂટ કરી રહ્યા છે. પ્રાચી હજી નહીં આવી. આજે અમે ઊંધું કર્યું. દર વખતે અમે કોઈ પણ પ્રમોશન કે કોઈ પણ આવા
રિસોર્ટમાં જઈએ છીએ પૂર્વ પ્રાંતિથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ આજે અમારાથી સ્ટાર્ટ કર્યું છે કે અમે અમારી રીલો સ્ટાર્ટ કરી નાખી છે, બીકોઝ રીલો શું કે શેડ્યુલમાં નથી, સ્ટોકમાં નથી અને કાલે મૂકવાની પણ છે. તો બહુ મજા આવે એવું વાતાવરણ છે, એન્જોય ફૂલ સુકૂન મળે છે. રાઈટ મામા દોસ્તો શું થાય આમાં અને સુકૂન મળે છે, સુકૂન હા, અને મામા નહીં શાંતિ, પીસ ઓફ માઇન્ડ મળે અહીંયા. અહીંયા કોઈ લાઈક ટ્રાન્સફર નથી. માઇન્ડ રિલેક્સેશન થઈ જાય. અહીંયા આવો ને એક દિવસ રોકાવો તો માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય. એક ફન ફેક્ટ, અમારા મામા બી અમારી સ્કૂલમાં ભણતા હતા. યા અને મામા એકચ્યુઅલી માં ઊંધું બોલી, મામાની સ્કૂલમાં અમે ભણીએ છીએ. મામા જ્યાં ભણ્યા હતા ત્યાં અમે ભણીએ છીએ. રાઈટ. અને મામાએ નહીં લીધું છે. મમ્મા એકચ્યુઅલી છે ને મારું ડ્રીમ હતું, જ્યારે હું મારા ભાઈને મૂકવા જતી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે મારા બચ્ચાઓને મૂકવા બી હું 7 days જઈશ, અને એવી કાર લઈને. અને એવું જ થયું. અને એવી મેં કર્યું. સો ચલો પપ્પા સો ચલો અત્યારે સ્કૂલની વાતો બંધ કરો ને યાર. આજે પ્રાચી કહે છે, વાહ સારી વાત છે. જ્યારે ભણવા જતી હોય ત્યારે એમ તો ક્યારે વેકેશન પડે, રજા પડે એટલે કે રાવલ પટેલ નહીં પપ્પા ગાઈસ તમે જોઈ રહ્યા છો બાપુ એસ્ટ્રોલોજર. હા ગાઈઝ, અમે અહીંયા અમારું અડધું પડતું ઘર બનાવી દીધું છે એન્ડ અહીંયાની સર્વિસ બહુ જ સારી છે કે અમને એક જગ આપી દીધું પાણી પીવા માટે. હું એક વાત જણાવવા માંગુ છું કે અહીંયા એટલું મસ્ત એક પ્લેટફોર્મ ટાઈપ મળી રહે છે કિચન, તો આપણે ઘરે જ બનાવવું લાઈક જે નાના અને હા કરી શકે છે અહીંયા બધું. એન્ડ ધ થિંગ ઇઝ કે અમે ઇન્ડક્શન લઈને આવ્યા હતા. ખબર નહીં અમને લાઈક શું થયું હતું ત્યારે કે અમે લોકોએ વિચાર્યું કે ઇન્ડક્શન લઈ લઈએ. ગઈ વખતે અમે નહોતું લીધું એટલે અને અહીંયા બહુ બધું ફૂડ પેકેટ લાવે છે એઝ યુઝ્યુઅલ, કારણ કે પપ્પાની શોપ હોય તો અમે બધું લાવવાના જ છે. સો ગાઈસ પ્રાચી અને આ બધું બચશે તો ગેટ રેડી, આની પછી અમે અમારા ફ્રેન્ડ્સનું મીટ ટુગેધર કરીને એ લોકોને ખવડાવી દઈશું. દાન કરવું સારું કહેવાય. હા અને ગાઈસ મેમ જણાવતી હતી કે પ્રાચીએ સાંજની કોફી નથી પીધી, સવારની બી કોફી નથી પીધી, એ સૂઈ જ ગઈ હતી. અને પછી એને કીધું કે ચાલશે સાંજે પૂર્વ બનાવી દેશે, કારણ કે પૂર્વાની હાથની પ્રાચીને બહુ ભાવે. ના મને કંટાળો આવે છે બનાવવામાં એટલે. હા તો તું મારી જોડે હવેથી ના પીતી, મને ના કહેતી. ઓકર ચલ ને ચૂપચાપ બનાવીને. ઓહો હો. સો ગાઈઝ ફટાફટ પૂર્વ કોફી બનાવશે, હું કોફી પીશ અને પછી હું નાવા જઈશ અને પછી મેકઅપ કરીશ. સરખી રીતે બનાવી તો લે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ વી આર રેડી એન્ડ ગાઈઝ આ ન્યૂ મેકઅપ અમે જે લીધો છે એ મેકઅપ અમે યુઝ કર્યો છે. અને જ્યારે ન્યૂ મેકઅપ યુઝ કરીએ અને યુઝ ના કરેલો ને ત્યારે બહુ જ ખુશી થાય કે જલ્દી કરીએ. સો ચલો ટાઈમ થઈ ગયો છે અને જેમ ફટાફટ સનસેટ થાય એના પહેલાં થોડા ફોટોશૂટ કરવાના છે અમારા. થોડું બહુ થાય કારણ કે લાઈક વી હેવ નો સનલાઇટ. સો ચલો ગાઈઝ ટાઈમ વેસ્ટ કર્યા વગર. ગાઈઝ અત્યારે અમે આ લુકમાં મીન્સ અમે પોની વાળી દીધી છે, લાઈક હાફ પોની. અને પપ્પા ફોટોસ દેખાડતો. અહીંયા ફોટોસ છે ગાઈઝ, એટલા ઓસમ આવી રહ્યા છે. લાઈક દેખાડો, ઝૂમ કરીને દેખાડો. આમાં ના થાય ઝૂમ. ઇટ કેન બી યા ગાઈઝ, એટલા ઓસમ વેધર આવી રહ્યું છે આખું ફોનમાં. બહુ જ સુંદર અને લુક્સ એન્ડ ઓલ બહુ જ સરસ લુક્સ લાગે છે અમારા. અને પ્રાચી તો બહુ જ સરસ લાગે છે. ના હું સારી લાગુ છું, બટ એક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે મને, એ હું જલ્દી આ વેકેશનમાં કરીને જઈશ. હા તો તું બહુ સેડ ના રહે. યા दो मछली पानी में गई, छपाक तीन मछली पानी में गई, छपाक आओ. સો અમે આ રમવાના છે. હા એન્ડ લેટ્સ સ્ટાર્ટ. કરીએ ચલો. પાંચે કરીએ. ફોન ને ક્યાંક સ્ટે ફોન આપણે ફોન ના રહે સ્ટેન્ડમાં. ચાર. હા તમે 4 રમો. મામા આવી જાઓ. મામા તો અમારા બહુ જ મોટા માણસ છે એટલે આવું કરે છે. બિગ પર્સન. નહીં આપણે જ્યારે વોટર પૂલમાં જશું ને ત્યારે કરશું. હું નહીં આવું, એ તો પ્રાચી ઉતારશે બહારથી. એ તો ઓલવેઝ હું બી નથી જવાની અંદર, પણ આપણે બહાર તો બેસી શકીએ ને પાણીમાં. ઓકે વોટએવર. ખોટી મમ્મી પાણીમાં પડે ને પાણી ઓછું થઈ જાય. ઓછું થયું છે જ નહીં ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો બહુ બધું પાણી છે. ગાઈઝ આ રિસોર્ટ એટલું મસ્ત છે, લાઈક અહીંયા સુકૂન મળે છે. અહીંયા એવું ફીલ થાય કે તમે તમારા ઘરે જ છો. લાઈક એટલી સારી સર્વિસ છે. અને પૂર્વ પાછી રસોડું બનાવી નાખ્યું આઈને. એકચ્યુઅલી અમને કંઈ ખબર નથી કે આ રીતનું હશે, છતાં પણ અમે બધું લઈને આવેલા કે લાઈક બસ રાત્રે કંઈક એવું એક્સપેરિમેન્ટ બધું કરવું હોય ને. અમે બહુ બધી રીલ્સમાં જોયું છે ને બધું કે બધા છે ને લાઈક જઈને એવું બધું કરે.
કોઈ જગ્યાએ લાઈક અને હવે અમે લોકો એસ્થેટિક ફોટા પાડશું જેમ ક્યાંય મૂકશું નહીં. કટ કરો ભાઈ. સો ગાઈઝ અમારી આ જે રીલ છે તમે બોલી તો પ્લીઝ તમે જણાવો. પૂર્વ પાછી દુકાને માગવા આવે છે કે કાકા કમળા પસંદ છે. હું ના અત્યારે કાકી પસંદ છે. એ રીલ અત્યારે અમારા ટ્રેન્ડિંગમાં ફૂલ ટ્રેન્ડિંગ છે ગાઈઝ. અહીંયા જોઈ શકો છો બહુ બધા પબ્લિકે બનાવી લીધી છે. આ પબ્લિક દેખાતી બી હશે તમને અને બહુ સારું ફીલ થાય છે કે અમારી આ રીલ ટ્રેન્ડિંગ પર છે. વાવ બાપા મહેનત. યસ. અને પ્રાચી what are you feeling right now? what happened to you? ગાઈઝ એને છે ને માથું બહુ દુખાઈ ગયું ઉઠી ત્યારે અને મમ્મીએ એક્શન કરીને દેખાડી દીધું. પ્રાચીને બોલે અને પ્રાચીના રિએક્શન્સ કેવા હોય એવા જ રિએક્શન્સ હોય. અને અત્યારે પ્રાચી સુવાની હતી. બિલકુલ નહીં સારી અને આ દર વખતે મારે થાય છે. પ્રાચી સૂતી નહીં. જમવાનું હમણાં છે પછી જમીન પછી સુઈ જા ચાલશે. મારે બ્લોગ એડિટ કરવાનો છે રીલ્સ એડિટ કરવાની છે એ હું કરી દઈશ અડધી. भाई हम सोशल मीडिया बंद कर देंगे. सोशल मीडिया वाले अकाउंट बंद कराई देते हैं. कैसे रहे ना ना इसको खराब नहीं बाबा एक कोसी को मार અંદર બેડમાં જઈને સુઈ જતા. આમાં શું છે બધાને 1 get 1 ફ્રી હોય ને. મારા બાળકો 1 get 1 ફ્રી આયેલા. એટલે હું વધારે રહી છું કે પૂર્વા તો તમારા ફ્રી આવે. હાય. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ડિનર કરવા અને પ્રાચી બહુ જ ખરાબ તબિયત છે મારે હવે ખંડ સુઈએ જવું પડશે. સવારે ઉઠી જઈશ વહેલા એડિટિંગ કરવા. વાવ ગાઈઝ કેટલો સરસ લાઇટિંગ છે અને નજારો છે. હા પપ્પા નજારો ક્યાં છે? અરે મામાને ઠંડી લાગી રહી છે મમ્મીને બી ખાલી મને છોડીને મને નહીં લાગતી. સો લેટ્સ ગો ડિનર દેખાડીએ શું છે. સો ગાઈઝ હિયર અવર ડિનર અને અહીંયા છે ઢોકળીનું શાક અહીંયા છે કાજુ ગાંઠિયા અને પપ્પા અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છે યા અને અહીંયા રોટલી છે એન્ડ છાસ રોટલી એન્ડ બધાએ સેલેડ લઈ લીધો છે. ડન. યસ. અને પપ્પાનું અત્યારે એકટાણું છે બીકોઝ હા પપ્પા મજા કરો. લેટ્સ ગો. બહુ ભૂખ લાગે છે. હા અમારા બધાનું ફેવરેટ છે ઢોકળીનું શાક કારણ કે અમારા નાની બહુ જ સરસ બનાવે છે. દેટ્સ વાય બહુ જ મજા આવી જાય. સો ઓહો મમ્મી બી સેમ નહીં બનાવતી તો ઇનફેક્ટ કહું બાનું તો અલગ જ છે એકદમ. ગાઈઝ મેકઅપ કેટલો મસ્ત લાગી રહ્યો છે. ફ્લોલેસ. હાઉ ઇઝ ઇટ? કાજુ કાઢ્યા એક નંબર. સિરિયસલી? તો ચલો ચાલુ કરી દે. ઢોકળી નહીં ખાધી. જલ્દી જણાવો. પપ્પા પહેલી વાર આવી રીતે ખાય છે. હાઉ ઇઝ ઇટ? ગુડ. મામા હવે સ્ટાર્ટ કરી. ના તમે કરી લો પછી આપણે ચાલશે તો રિવ્યુ પછી બી લઈ લેશો. સો સ્ટેડિયમ. સો ગાઈઝ અમે ડિનર કરીને આવી ગયા છે અને કેવો હતો ડિનર પર? બહુ ડિલિશિયસ બહુ યમી અને મને માથું મટી ગયું. યા બહુ જ લાઈક આપણા ઘર જેવું જ જમવાનું હતું. ફૂલ ફિલિંગ અને બહુ જ સારું લાગી રહ્યું છે. અને અત્યારે અમે બસ બેઠા છે ગાઈઝ. આઈ રહ્યું કોઈ નથી આમાં. ઓકે આ રૂમમાં ખાલી હું પ્રાચી અને મમ્મા જ છે. પપ્પા અને મામાનો રૂમ અલગ છે કારણ કે ગાઈઝ સવાર સુધી અમે બધા એક જ માં હતા પણ નીચે સૂવું પડતું બિચારાઓને યા અને મામા અહીંયા કુકડું વળીને સૂઈ ગયા હતા. સો પ્રાચી અત્યારે એડિટ કરી રહી છે વ્લોગ. પ્રાચી દેખાડે હજી ક્લિપ્સ લઈ લીધી યાર. ઓકે ક્લિપ્સ અત્યારે કરી રહી છે. સો ચલ આવી ગઈ છે ફાઇલ્સમાં આવી ગઈ છે. અરે યાર સો ગાઈઝ અત્યારે છે ને એલ્ગોરિધમ અલગ જ થઈ ગયો છે. મીન્સ ફુલ્લી અલગ જ થઈ ગયું છે અને વાયટી સ્ટુડિયોમાંથી હવે અમે અપલોડ કરીએ છીએ રાઈટ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ આઈ હોપ અને વી હોપ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને અહીંયાનું લોકેશન ગમ્યું. હજી અમે ફૂલી લોકેશન નથી દેખાડ્યું કારણ કે કાલે બહુ જ મજા કરવાની છે, તો જોડાયા રહેજો અમારી ચેનલ સાથે. તો મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે.